આમ તો દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઈ છે, પરંતુ આજ દક્ષિણ ગુજરાતમાં અણઘડ વહીવટના કારણે માંડવી અને વ્યારા સુગર જે બંધ થઈ ગઈ છે, તો આવું જ કંઈક હવે ઓલપાડ કાંઠા સુગરમાં જોવા મળી રહ્યું છે। તો આ કાંઠા સુગરની હાલત જે બાણ સૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ જેવી છે, જે કાંઠા સુગરના જે કારભારીઓ જે ભવિષ્યની ચિંતા કર્યા વગર અણઘડ વહીવટના કારણે આજે કાંઠા સુગર બંધ થવાના આરે ઊભી છે। ઓલપાડ કાંઠા સુગર શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી સુગરનો પારદર્શક વહીવટ હોવાના દાવા કરાતા આવ્યા છે। જો આ પારદર્શક વહીવટ સુગર બિલમાં કરાતો હતો તો પછી ઓલપાડ કાંઠા સુગર દેવામાં કેમ આવ્યું? આ સવાલ ખેડૂતો, સભાસદ અને ડિરેક્ટરો પૂછે છે। એ પહેલા ચેરમેન કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું। હવે જવાબદારી ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ પર આવી। કાંઠા સુગરના ઉપપ્રમુખ બાલુભાઈએ 2 વખત વ્યવસ્થાપક કમિટીની મીટિંગ બોલાવી ચેરમેનનું રાજીનામું નામંજૂર કરી દીધું, પણ ખેડૂતોએ કાંઠા સુગરમાં શેરડી નાખી એના રૂપિયા કામદાર અને કોન્ટ્રાક્ટરના નીકળતા રૂપિયા કોણ આપશે જેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું। સભાસદો અને ડિરેક્ટરોએ એટલે કે ઉપપ્રમુખે ચાના પગે પોતાની ચેમ્બરમાંથી ચાલતી પકડી અને ચેમ્બરમાં બેઠેલા ડિરેક્ટરો અને ખેડૂતો બૂમ પાડતા રહ્યા, ઉપપ્રમુખને બોલાવો, પણ ઉપપ્રમુખ સાહેબ તો ગાયબ થઈ ગયા હતા। એટલે કે ચેમ્બરમાં હાજર એમડીને સવાલો શરૂ થયા। એક મુસ્લિમ ખેડૂતો દવાખાનાની ફાઇલ લઈ આવ્યો અને કહે, સાહેબ મારો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, મને મારા પૈસા આપો, મને આંખે દેખાતું નથી, હું ધક્કા ખાઈ થાકી ગયો છું। આ વાત સાંભળી અન્ય લોકોની આંખ પણ ભીની થઈ। બીજા ખેડૂતોએ કહ્યું, સાહેબ તમારી ચેમ્બરમાં દવા પી જવા મને મારા શેરડીના નીકળતા રૂપિયા આપો, પૈસા વગર ઘરે પણ જવાશે નહીં। આમ તો દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓ છે, નહીં નફા નહીં નુકસાનના ધોરણે શરૂ થતી હોય છે। આ વિસ્તારના ખેડૂતો માટે આ સુગર મિલો જીવાદોરી સમાન છે, ત્યારે વ્યારા માંડવી જેવી સુગરો છે તે ગેરવહીવટના કારણે બંધ થઈ છે। ત્યારે હવે આપણે ઓલપાડ જે કાંઠા સુગર છે, ઓલપાડની જે કાંઠા સુગરની જો વાત કરીએ તો કાંઠા સુગર છેલ્લા કેટલા સમયથી વિવાદમાં છે અને સુગરના કારણે જે ખેડૂતો છે તેઓની પરિસ્થિતિ હાલ દયનીય હાલતમાં બની ગઈ છે। કારણ કે હાલ જે રીતે મીટિંગ બોલાવવામાં આવી હતી, જે જવાબદારો છે તે ખુરશી ખાલી છે, એમડી અને ડિરેક્ટરો બેઠા છે, તેઓ પોતે પણ કહી રહ્યા છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આપણી સાથે કેટલાક એવા લોકો છે જેઓની આંખમાં પાણી આવી જાય છે, કારણ કે આ સંસ્થા બંધ થાય તો એમની મહા મહેનતે કરેલી જે મૂડી છે તે અટવાય છે। શું નામ છે આપનું? સુરેન્દ્રસિંહ ગઢિયા। સુરેન્દ્રભાઈ, આ સભામાં એક પણ શબ્દ બોલ્યા વગર તમારી આંખમાં પાણી આવી ગયા છે, શું તમને શા માટે તમને આ શું કહેવા માંગો છો? સાહેબ હું લગભગ 7-8 વર્ષથી આ ફેક્ટરી કામ કરતો હતો। મારા ટ્રેક્ટરો ને ચાલે છે, બગાસમાં ચાલતા હતા। 7-8 વર્ષથી કોઈ દિવસ પેમેન્ટ માટે પ્રોબ્લેમ નથી આવ્યો, પણ આ વર્ષે એવું વસ્તુ થયું કે અમારે 2 મહિના ચાલ્યું અને 2 મહિનાનો એક પણ રૂપિયો અમને મળ્યો નથી। હવે એ લોકો આ ફેક્ટરી છે એમને ગ્લોબલને કે કોઈને આપી છે કોન્ટ્રાક્ટ પર, એ લોકોના અંડરમાં અમે કામ કરીએ, એ લોકોને બી પૈસા નથી મળ્યા અને અમને મળ્યા જ નથી। આનાથી પરિવાર પર કેટલી અસર થાય? પરિવારની વાત છોડી દો, અમારે તો ડ્રાઈવરો જે હતા, ડ્રાઈવરોને જે પગાર અમારાથી ચૂકવા નથી, ડ્રાઈવરો બહાર બેઠા છે અને એ લોકોને મારે કઈ રીતના પૈસા ચૂકવવાના, એ રડે છે તે બી એ લોકોને ચૂકવાય કઈ, કારણ કે એ લોકોની જીવાદોરી આ જ છે। કાંઠા સુગરમાં કામ કરતા કર્મચારીની આ હાલત હોય અને જે ખેડૂત રાત દિવસ મહેનત કરીને આ સુગરમાં જે શેરડી નાખી હતી એને સમયસર પૈસા ના મળે તો ખેડૂતોની કેવી હાલત થાય, તો આ દ્રશ્ય આપણે ઘણું બધું કહી જાય છે। એક ભાઈ આ ખેડૂત છે, એઓને આંખે ઓછું દેખાતું છે અને તેઓને આજે પણ આશા હતી કે કાંઠા સુગરમાંથી તેમાંના એમની અટવાયેલી મૂડી એમને મળી જશે અને તેઓ હોસ્પિટલના બિલ લઈને ઉપપ્રમુખ અને તેઓની કેબિનમાં આવ્યા છે અને આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે આપનું? મોહમ્મદભાઈ, આ મેડિકલ કાર્ડ આપની દવાની બધી ફાઇલો લઈને શા માટે આવ્યા? શા માટે આવ્યા તમે? હોસ્પિટલ દાખલ છે, 6 મહિના થઈ ગયા, એક પૈસો નથી।
ને એ સુગરમાં માલ નાખેલો છે. આજ તરીકે મને પૈસો મળ્યો નથી. અમે તો હવે મારે બિલ કઈ રીતે ચૂકવો તો મારા છોકરાને રજા આપે. હોસ્પિટલમાં છે, દાજી ગયેલો છોકરો. તો તમે આશા લઈને આવેલા હતા કે આજે પૈસા મળે? આ પૈસા કઈ નથી એ લોકો પાસે. મારી એક આંખ બી નથી. એક આંખે ઓછું દેખાય, એક જ છે. આ પરિસ્થિતિ છે આ ઓલપાડ કાંઠા વિસ્તારની, અને ડિરેક્ટરો મીટિંગ પર મીટિંગ કરી રહ્યા છે. ડિરેક્ટરો કહી રહ્યા છે પત્રકારોને એન્ટ્રી નહીં આપવી જોઈએ. પત્રકારો શા માટે આવે છે? અને પત્રકારો એટલા માટે આવે છે કે આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, આ સંસ્થા ચાલવી જોઈએ, આ સંસ્થાના વિકાસ થાય, લોકોને રોજગાર મળવી જોઈએ. પણ આ સંસ્થાની હાલત એવી બનાવી દીધી છે, આ વહીવટખોરોએ એવી હાલત બનાવી દીધી છે કે સંસ્થાને ડૂબાડી દીધી છે. આપણી સાથે એમડી છે, તેઓ પારદર્શક વહીવટ એમને જોતા એવું લાગી રહ્યું છે કે તેઓને પણ દુઃખ થયું છે. આજે તેઓ જવાબ આપતા આપતા તેઓની આંખમાં આંસુ આવી ગયા છે. માત્ર એમડીને જવાબદાર ગણવું બી આપણા માટે પાપ સમાન છે, કારણ કે જે જવાબદારો છે તે ખુરશી છોડીને જતા રહ્યા છે, અને એમડીના માથે આ જવાબદારી નાખવામાં આવે એ પણ વ્યાજબી નથી. જે રીતની જવાબદારી આપની પાસે ખેડૂતો આવી રહ્યા છે, જવાબ માગી રહ્યા છે, કેટલા આપ દુઃખી છો? ખેડૂતોને હાલ પૂરતો તો કોઈ જવાબ આપીને અમારે ટાઈમ પાસ કરવો પડે, બીજી તો કોઈ શકે. આ ખેડૂત છે જેને આંખે દેખાતું નથી, એવા લોકો તમારી પાસે જ્યારે આવતા હોય કેટલું દુઃખ થાય? ખેડૂત પેમેન્ટ માટે દરરોજ અહીંયા ખેડૂત પેમેન્ટોનું કામકાજ ચાલુ જ રહેતું હોય છે. જેમ જેમ વ્યવસ્થા થાય છે તેમ પેમેન્ટ પણ કરતા રહીએ છીએ, પણ એ જેવી રીતે પૈસાની વ્યવસ્થા થાય છે તે પ્રમાણે એ પેમેન્ટ કરતા રહે છે, અને ખેડૂતની પોતાની જરૂરિયાત હોય છે એ હિસાબે અહીંયા અમારી પાસે ઘણી ડિમાન્ડ કરતા રહે છે. જે રીતે એમડી ની વાત કરીએ, તેઓ માટે જેમ પૈસા આવે છે તેમ આપતા જઈએ છે, સુગર બચાવી છે, લોકોને આશ્વાસન તેઓ આપી રહ્યા છે. પરંતુ ધક્કા ખાઈને થાકેલો ખેડૂત, હું કેમેરામેનને કહીશ કે આપણી સાથે ડિરેક્ટર છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે રીતે વાત કરી, આપ ડિરેક્ટર છો, આપ હજુ જગ્યા પર છો, પણ આપના સંસ્થાના જે જવાબદાર લોકો અહીંયાથી જતા રહ્યા છે, જેની જવાબદારી વાત છે, તમે શું કહેશો? મારે તો એવું છે કે જે જવાબદાર વ્યક્તિ છે તે મીટિંગ છોડીને ચાલી ગયા છે, એ એક દુઃખની વાત છે. આવું બનવું, વહીવટમાં આવું બનવું જોઈએ નહીં. આપણે દરેકની સંવેદના સાંભળવી જોઈએ. લાગણી છે, લાગણી તમને આ માણસો રડતા હોય. અમને ખરેખર એ કાકાને તો મેં પહેલા આશ્વાસન આપ્યું ને, એમને કાન પકડીને મેં માફી માંગી. કાકા સાચી વાત છે કે નહીં? પૂછી જો. સંસ્થા ચાલવી જોઈએ ને? સંસ્થા ચાલવી જ જોઈએ, દોડવી જોઈએ. તો શું હવે ખેડૂતોને આશ્વાસન આપશો? આશ્વાસન આપે છે. અમારે જો હું મારા પગે ઓપરેશન કરું, હાર્ટનું બી મારું ઓપરેશન બાયપાસ કરાવ્યું છે, એટલે હું આ મિટિંગમાં આવ્યો છું. હમણાં આગળ એકવાર આવેલો અને અત્યારે આવ્યો છું. અત્યારે હું થોડો સક્રિય નહીં હતો, પણ હવે સક્રિય થઈને આ સંસ્થા ચાલે એવા તમામ. ચાલો એક સભાસદો અને ખેડૂતોને એક આશ્વાસન મળે એવી રીતે અપીલ કરી દઉં કે આ રીતે લોકોની અંદર જે દુઃખ રોષ છે તે શાંત થઈ જાય. ખેડૂત મિત્રોને, આ સંસ્થાને પુરવઠો પાડનાર દરેક સભાસદ ભાઈઓ, ખેડૂતો, બિન સભાસદ ભાઈઓ બી પુરવઠો પાડ્યો છે, એમને મારું એક આશ્વાસન છે કે આ સંસ્થા તમારી આભારી છે કે તમે પુરવઠો આપ્યા તો અમે આ સંસ્થા ચલાવી શક્યા છીએ. બરાબર. આ સંસ્થા ખેડૂતોની જીવાદોરી કહેવાય છે, રોજગાર આપતી સંસ્થા છે, એક ખેડૂતોને વિશ્વાસથી ચાલતી આ સંસ્થા છે, અને આ દેશની અંદર એવી એક પણ સંસ્થા બંધ ના થવી જોઈએ. આ સંસ્થા ચાલવી નહીં જોઈએ, દોડવી જોઈએ. અને ઓલપાડ કાંઠા સુગરના જે ખરાબ દિવસો શરૂ થયા છે તે સારા દિવસો શરૂ થાય. સુગરને બચાવવા માટે આગળ આવો. ડિરેક્ટરો તો એમના મળણીયા પ્રયાસ કરી રહ્યા છે, ખેડૂતો પણ આગળ આવી રહ્યા છે, પણ ખેડૂતોની હાલની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘર પરિવારના બે છેડા ભેગા નથી થતા. કોઈ દવા લઈને સુગર પર આવે છે કે હું આપઘાત કરી લેવા. એક ભાઈ ફાઇલ લઈને આવ્યા છે કે મારા દીકરાની હોસ્પિટલમાં ખર્ચના પૈસા નથી, તમે આપો. ત્યારે હવે આનાથી દયનીય હાલત શું હોઈ શકે? ઓલપાડ કાંઠા સુગર ઓલપાડ તાલુકામાં આવ્યું છે, અને માંગરોળ તાલુકાના સિબોદરા ગામમાં ગરીબ ખેડૂતોએ 25 ટન શેરડી કાંઠા સુગરમાં આપ્યું. પણ 2 મહિનાથી સિમોદરા ગામમાં રામસિંહ પટેલને પૈસા માટે સુગરના ધક્કા ખાઈ રહ્યા છે. આ ગરીબ ખેડૂતો દવા, ખાતર, મજૂરી આપી પોતાના 2 વીઘા જમીનમાં શેરડીનો પાક લીધો. સારા પૈસા મળશે, પણ આ ખેડૂતની હાલત દયનીય બની છે. કાંઠા સુગરમાંથી શેરડીના પૈસા મળશે એમ વિચારી ભાડા ખર્ચી કાંઠા સુગર પર આવે છે, પણ સંચાલકો કહે છે તમામ ખાતામાં રૂપિયા આવી જશે. પણ 2 મહિનાથી આ ખેડૂત કાંઠા સુગરના ધક્કા ખાઈ રહ્યા છે. મોંઘી ગાડી લઈને
ફરતા કાંઠા સુગરના સંચાલકો આ ગરીબ ખેડૂતને દિવસે તારા બતાવી રહ્યા છે. આવતો કેટલાક ખેડૂતો છે જેઓના કાંઠા સુગરમાં રૂપિયા સલવાયા છે. આ સુગરમાં મેં કાંઠા વિસ્તારમાં શેરડી નાખેલી છે 25 ટન. 1 મહિનો છે ટકો ખાતો છે, હજુ 1 બી રૂપિયા મને આપ્યો નથી. આનાથી અમારા પરિવારને સાહેબ બહુ જ મુસીબત છે. જમીન જ નથી, બીજી 2 વીઘા હતી, 2 વીઘા શેરડી બનાવી દીધેલી. મજૂરી કરવી પડતી છે. પરિવારનું ભરણ પોષણ મજૂરી કરતા છે. પૈસા નહીં મળે તો મારા ખાતરવાળાને બધાને દેવું કરીને હું શેરડી બનાવેલી છે. આ 1 મહિનાથી હું ધક્કો ખાતો છું સાહેબ, હજુ 1 રૂપિયા મને આપ્યો નથી. એ લોકો કે બેંકમાં જમા થઈ જાય, બેંકમાં જમા થઈ જાય, પણ બેંકમાં 3-4 ટકા છે, હજુ પૈસા નાખ્યા નથી. ગણોતેર વાવું છું અને નોમિનેશનમાં નાખું છું. 300 ટન નાખેલી, 1 રૂપિયો મને આપ્યો નથી. હવે એ જે ભાવ પાડે એ ઉપર નીકળે ને, એમ એ ભાવ 2400 પાડે તો 7 લાખ રૂપિયા લેવાનું થાય, વધારે પાડે તો વધારે લેવાનું થાય. બરોબર છે. સુગર બંધ છે અને એ લોકો એમ કે છે કે અમે ગંધારામાં નાખીએ છીએ, ગંધારામાં પેમેન્ટ આપે ત્યારે આ પૈસા આપશું. બરોબર. હવે ગંધારામાં જે ખેડૂતનો માલ ગયો હોય એના જ પૈસા મળવાના, બાકીના તો કોઈને મળવાના નથી. ઓલપાડ કાંઠા સુગર ખાતે વ્યવસ્થાપક કમિટીની બીજી મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ, કાંઠા સુગરના એમડી ડિરેક્ટરો હાજર રહ્યા હતા. પરંતુ કાંઠા સુગરને લઈ ડિરેક્ટરો અને ખેડૂતોએ સવાલ પૂછતા મામલો થોડીવાર ગૂંચવાયો હતો. પત્રકારોને બહાર રહેવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ ખેડૂતો અને સભાસદો તેનો ઉગ્ર વિરોધ કરી પત્રકારોની હાજરીમાં જ જવાબ આપો, તમે બોલીને ફરી જાઓ છો, લેખિતમાં જવાબ આપો. પણ આ મામલો ગરમાતા ઉપપ્રમુખ છાના પગે ચેમ્બર છોડીને નીકળી ગયા હતા. ત્યારબાદ ડિરેક્ટરો અને સભાસદોએ સુગરના એમડી પ્રદીપભાઈ પાસે જવાબ માંગતા પ્રદીપભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અંતે જે સુગર મિલના સંચાલકોના પક્ષમાં બોલતા ડિરેક્ટરો પણ અકળાઈ સુગરની હાલત મુદ્દે ન્યાયિક તપાસની માંગ કરી હતી. સાંભળો શું કહ્યું એમડીએ અને ડિરેક્ટરોએ. એ મિટિંગમાં એજન્ડા પ્રમાણેના કામો હતા, જેમાં ચેરમેનશ્રીનું રાજીનામું આવેલું હતું, તેને અગાડી ચેરમેનશ્રીને મોકલેલું હતું, તે નામંજૂર થયેલું, એટલે આજે પાછું બોર્ડમાં મિટિંગમાં લેવામાં આવેલું. ઉપપ્રમુખ અત્યારે ગાયબ થયું જાણમાં તો નથી, ફોન કરીને હું તપાસ કરીને જણાવું. એમના આશ્વાસનમાં તો જેવું બીજેથી પેમેન્ટ આવશે તે પ્રમાણે એ લોકોનું શેરડીનું પેમેન્ટ નિયમસર કરતા જ રહીએ છીએ. અત્યારે જે બાકી પેમેન્ટ આવવાનું છે એ પણ નિયમ મુજબ ટાઈમ મુજબ એ કરતા જ રહેવાનું. બંધ તો કરવાનું માંગતા નથી, નહીં તો બોર્ડ મિટિંગમાં આવી હવે તો બોર્ડ ચર્ચા કરીને નક્કી કરશે. ચેરમેન સાહેબનું રાજીનામું મંજૂર થયેલું નથી, એટલે પાછી ચેરમેન સાહેબને જાણ કરવામાં આવશે. ત્યાર પછી બોર્ડ ઓફ ડિરેક્ટર ને બાકી બધા બોર્ડ ઓફ ડિરેક્ટરને ભેગા કરીને ચેરમેન સાહેબને આગળ મોકલવાનો પ્રયત્ન રહેશે. મારું કહેવું એવું છે કે આ સંસ્થા કોઈ પણ સંજોગોમાં બંધ નહીં થવી જોઈએ. આ વિસ્તારની જીવાદોરી સમાન આ એક સંસ્થા છે. આ વિસ્તારના ખેડૂતો બીજા બધા કામરેજ સુગરના વિસ્તારના ખેડૂતો કે ચોથા સુગરના વિસ્તારના ખેડૂતો જેટલા સદ્ધર નથી. એ લોકોને આર્થિક લાભ થાય તે માટે આ સંસ્થા જે તે સમયે ઊભી કરવામાં આવેલી. એ સંસ્થા આજે પડી ભાંગે તો આ વિસ્તારનો આર્થિક વિકાસ નહીં થાય. આર્થિક વિકાસ થાય, ખેડૂતોને એનો મહત્તમ લાભ મળે, તે રીતે વહીવટમાં કંઈક ને કંઈક ભૂલ થઈ હશે એ હું સ્વીકારું છું. જોઈએ તો બરાબર છે, હું ભૂલ સ્વીકારું છું એમ કહું છું, તમે ખાસ લખજો. પણ એ ભૂલને સુધારી લેવામાં આવશે. એ ભૂલ એટલી બધી મોટી નથી કે એ ભૂલ નહીં સુધરી શકે. કિરણસિંહ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.